આજનો અભ્યાસ શરૂ કરીએ પહેલાં આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ અને અમારા દેવ, તમારો આભાર માનીએ છીએ કે તમે અમને એવા દેશમાં રાખ્યા છે કે પ્રભુ અમે જેટલું ખાવું હોય, જેટલો આત્મિક ખોરાક ખાવો હોય અમે ખાઈ શકીએ છીએ. કોઈ એમને રોકી શકતું નથી પ્રભુ. તમારો કેટલો તો આભાર માનીએ એટલો ઓછો છે પ્રભુ કે તમે અમને આવો આશીર્વાદ આપ્યો છે. પણ પિતાજી, જેમ તમે અમને આટલું બધું આપ્યું છે તો તમે અમને કૃપા આપો. અમને ખબર નથી અમારી આગળ કેટલા દિવસો બાકી છે કે કેટલા વર્ષો બાકી છે. પ્રભુ, જે તમે અમને આપ્યું છે એ બીજાઓને આપવાને માટે અમે અમારા જીવનનો ઉપયોગ કરીએ. અમારા દિવસોનો, અમારા મહિનાઓનો, અમારા વર્ષોનો બીજાઓને આપવાને માટે ઉપયોગ કરીએ. માટે તમે અમને ખૂબ સહાય અને મદદ કરો પ્રભુ. બીજાઓને આપવાને માટે અમારે જે કોઈ સેક્રિફાઈસ પણ આપી દેવો પડે, જે કોઈ અમારે ભોગ આપવો પડે, એ આપવાની પણ કૃપા આપો. પણ પિતા, અમારામાં અને અમારા દ્વારા તમારી ઈચ્છા પૂરી થાય એવું ખાસ તમે અમારા હકમાં થવા દેજો. એવી પ્રાર્થના તમારા પુત્ર, તમારા હલવાન, અમારા પાપોની માફી આપનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આમેન. એટલે તમે બધા જાણો છો, જે લોકો મારા વોટ્સઅપ પર છે બધાને ખબર છે કે હું સિલોઆમના કુંડ વિશે કહેવાનો છું. અને ત્યાં તો ઘણી બીનાઓ બની છે. ઘણીવાર આપણે સિલોઆમનું કુંડ વિચાર કરીએ છીએ એના વિશે, ત્યારે આપણને પેલા આંધળો માણસ ત્યાં આગળ ગયો અને દેખતો હતો એ જ સામાન્ય રીતે આપણને યાદ આવે છે. પણ ત્યાં ઘણી બધી બીનાઓ બની છે, એ વિશે આપણે જોવાના છીએ. અને બીજી બધી બાબતો હું આવતા મંગળવારે કહીશ. એક મંગળવારે 1 કલાકમાં આ પૂરું થાય એવું છે નહીં. એટલે હું આજે એક બાબત કહીશ અને બીજી બાબત હું આવતા મંગળવારે કહીશ. પણ આ જે બનાવ બન્યો જે છે એની પાછળના કેટલાક રહસ્યો, આપણે પેલા ગયા વખતે બેથેસ્દાના કુંડની વાત કરી હતી. ત્યાંનો માણસ જે સાજો થયો ત્યારે આપણને ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને એના વિશે આપણે બહુ ડિટેલ્સમાં જોયું હતું કે એ માણસને મદદ કરનાર કેમ કોઈ હતું નહીં, અને કયા સ્વભાવનો, કયા પ્રકારની પ્રકૃતિનો એ માણસ હતો એનો બી આપણે વિચાર કર્યો હતો, અભ્યાસ કર્યો હતો. અને પછી એને સાજાપણું મળ્યું પછી બી એ કેવું ખરાબ વર્તન કરે છે એ બી આપણે બાઇબલમાંથી જ જોયું હતું. અને એ આપણે વિચાર કરતાં આપણે અહીંયા આગળ આ માણસ વિશે જોઈશું. અને બીજા જે લોકો સાજા થયા એમણે કેવું વર્તન કર્યું છે સાજા થયા પછી, એ બધી બાબતો આપણે સારી રીતે જાણીએ છીએ. આ એક બ્લાઇન્ડ માણસ, એક અંધ માણસની આ વાર્તા છે, રિયલ સ્ટોરી છે કે જેને સાજાપણું મળ્યું ક્યાં આગળ? સિલોઆમના કુંડના પાણીમાં. મોટાભાગના જે સાજા થયા છે એમના નામ નથી અહીંયા, આનું પણ નામ નથી. પણ આ અંધ માણસોમાંથી જેને સાજાપણું મળ્યું ને એવા ઘણા દાખલાઓ છે. ઘણી વ્યક્તિઓને ઈશ્વરે આંખો આપી છે. જે લોકો બ્લાઇન્ડ હતા એમને ઈશ્વરે આંખો આપી છે. એવા ઘણા બનાવો છે બાઇબલની અંદર. આપણે બધા વાંચવાના નથી, પણ ઇન કેસ જો કદાચ તમારી પાસે બધું રેફરન્સ ના હોય તો હું ક્વિકલી બોલું છું. તમારે લખવું હોય ને તો લખી લેજો કે 2 અંધજનોને ઈશ્વરે સાજાપણું આપ્યું હતું. એનો ઉલ્લેખ છે માથીની સુવાર્તા એનો 9મો અધ્યાય અને એની 27થી 31 કલમમાં 2 અંધજનોને ઈશ્વરે આંખો આપી એનું વર્ણન છે. એ જ રીતે માથીની સુવાર્તા એનો 20મો અધ્યાય અને એની 29થી 34મી કલમમાં પણ 2 અંધજનો, જે લોકો યરેખોમાં હતા, એમને ઈશ્વરે આંખો આપી વર્ણન છે. પછી એ જ રીતે એને રિપીટ કરવામાં આવ્યું છે. આ યરેખોના અંધજનોનું રિપીટ કરવામાં આવ્યું છે માર્કની સુવાર્તા એનો 10મો અધ્યાય 46થી 52 કલમ. અને આ જ બનાવનું રિપીટેશન છે લુકની સુવાર્તા એનો 18મો અધ્યાય 35થી 43. એટલે યરેખોમાં 2 અંધજનોને ઈશ્વરે આંખો આપી, એ લોકો દેખતા થયા. એનું વર્ણન માથીએ કર્યું છે, માર્કે કર્યું છે અને લુકે પણ કર્યું છે. હવે બિલકુલ બીજો એક જુદો બનાવ છે. એ માર્કની સુવાર્તામાં આવે છે એનો 8મો અધ્યાય અને 22થી 25 કલમ.
માર્કની સુવાર્તાનો 8મો અધ્યાય 22-25 કલમમાં છે. ત્યાં બેથસાઈદામાં એક અંધજનને પ્રભુ આંખો આપે છે, એને દેખતો કરે છે. એનું વર્ણન માર્કે કરેલું છે. અને એ જ રીતે આજે જે આપણે જોવાના છે કે જે માણસ જન્મથી આંધળો હતો એનું વર્ણન યોહાને કર્યું છે. એનો 9મો અધ્યાય, યોહાનનો 9મો અધ્યાય 1-38 કલમ. આપણે બધું વાંચવાના નથી, ટાઈમ જશે, ટાઈમનો અભાવ છે. અને તમે બધા જાણો છો આ બનાવથી, એટલે બધું વાંચવાની જરૂર નથી, પણ થોડીક થોડીક કલમો આપણે જોઈશું. તો યોહાન પણ આ વિશે લખે છે. સિલોઆમના કુંડમાં ધોઈને સાજો થયો ને એની વાત અહીંયા આગળ યોહાને લખેલી છે. અહીંયા આગળ આ બનાવમાં આપણે જાણીએ છીએ કે આપણે થોડી કલમો વાંચીએ પહેલાં એક પ્રશ્ન પૂછવા માગું છું કે પ્રભુ ઈસુએ થૂક્યા જમીન પર, એ માટીનો કાદવ બનાવ્યો અને પેલાની આંખો ઉપર ચોડ્યો અને પછી એને કીધું કે તું સિલોઆમના કુંડમાં જઈને ધો. આ થૂંકવાની વાત છે. આપણી આગળ કોઈ થૂંકે અને આવું કરે ને તો આપણને ના ગમે. આપણે તરત કે કેટલો ગંદો છે કે કેટલી ગંદી છે, રાઈટ? એવી વાતો થાય. આવો એક બીજો બનાવ, બિલકુલ જુદો બનાવ પણ બન્યો છે. શું એ તમને કોઈને ખ્યાલ છે કે પ્રભુ ઈસુ થૂક્યા હતા? પણ ઈશ્વર 2 વાર થૂક્યા છે. થૂંકીને ઈશ્વરે આંધળાને દેખતો કર્યો, એવો બીજો બનાવ છે. 2 બનાવ છે. આ એક જ બનાવ નથી કે થૂકીને સાજો કર્યો. 2 બનાવ છે. તમે કાઢો માર્કની સુવાર્તા, એનો હા, બરોબર છે, કરેક્ટ, એક્ઝેક્ટલી. આપણે ક્વિકલી જરા 2-3 કલમો જોઈએ. માર્કની સુવાર્તા કાઢો, એનો 8મો અધ્યાય. માર્કની સુવાર્તા, એનો 8મો અધ્યાય અને 22મી કલમ. ત્યાં પણ ઈશ્વર થૂંક્યા છે. ઓકે, આ પ્રમાણે લખ્યું છે. તે બેથસાઈદામાં આવે છે અને તેઓ તેમની પાસે એક આંધળાને લાવે છે ને તેને અડકવા માટે તેઓ તેને વિનંતી કરે છે. અને આંધળાનો હાથ પકડીને તેને ગામમાંથી બહાર લઈ ગયા. તરત ને તરત ઈસુએ કશું ના કર્યું, પણ એને ગામમાંથી બહાર લઈ ગયા. ટૂંકમાં કે જ્યાં આગળ પુષ્કળ માણસો હતા એ જગ્યાએ, તો ના હોય લોકો એવી જગ્યાએ એને લઈ ગયા, ગામની બહાર લઈ ગયા. ગામની બહાર લોકો હોય નહીં અથવા તો બહુ ઓછા હોય એવી જગ્યાએ લઈ ગયા. અને તેની આંખોમાં થૂંકીને, પેલાને તો થૂંક્યા જમીન પર, માટીનો કાદવ બનાવ્યો ને પછી એની આંખો પર ચોડ્યો. પણ અહીંયા તો સીધો આંખોમાં થૂંક્યા અને પાછા થૂંકેલી આંખો પર એમણે હાથ મૂકીને તેને પૂછ્યું, તું કંઈ જુએ છે? તમારી આંખો પર કોઈ થૂંકે તો તમને કેવું લાગે? મજા પડે? હા, આ પેલા માણસો જે અંધજનને લઈને આવ્યા ને, અને એ લોકોની તો શું ઈચ્છા હતી કે છે કે જો 22મી કલમમાં તે બેથસાઈદામાં આવે છે અને તેઓ તેમની પાસે એક આંધળાને લાવે છે અને તેને અડકવા માટે. આ જે લાવ્યા હતા પેલા અંધજનને, એ લોકોની શું ઈચ્છા હતી કે આ ઈસુ એને અડકે. કારણ કે પ્રભુ ઈસુ અડકતા હતા, લોકો સાજા થતા હતા. પ્રભુ ઈસુ શબ્દો બોલતા હતા, એ બોલતા હતા ત્યારે બી લોકો સાજા થતા હતા. એટલે આ લોકોને એવું હતું કે આપણે આપણા અંધજનને એની પાસે લઈ જઈએ. ખબર એમનો પડોશી હતો કે કોઈ રિલેટિવ્સ હતો, જે બી હોઈએ, પણ કહે છે કે આ એમને અડકે. તારે પ્રભુ તો એમને અડકતા નથી, અડકે તો છે, પણ અડકતા પહેલાં એની આંખો પર થૂંકે છે. પેલા માણસો જેને લઈને આવ્યા હતા અંધજનને, એ લોકોને કેવું લાગ્યું હશે? આઈ એમ શ્યોર કે આપણે જો હ્યુમનલી વિચાર કરીએ ને તો એમને નહીં ગમ્યું હોય કે અમે તેને અડકવાની વાત કરીએ છીએ અને આ તો એની આંખો પર થૂંક્યો. એમને એમ બી ઘણી વાર લાગે કે આ કેટલું ગંદુ કર્યું એણે. દેખીતી રીતે કોઈ થૂંકે તો કેટલું ગંદુ લાગે. ઘણીવાર આપણે છે ને, આપણે ગુજરાત જઈએ છીએ, અમદાવાદ કે કોઈ બી જગ્યાએ, તો રિક્ષામાં બેસીએ છીએ ને, તો રિક્ષા ચાલતી હોય છે ને ત્યારે પેલા લોકો પાછા રિક્ષાવાળા થૂંકતા હોય છે. ચાલુ રિક્ષાએ
થૂંકતા હોય છે. અને આપણે જો કિનારા ઉપર બેઠા હોઈએ ને તો એમની થૂંક અને મસાલોવાળો થૂંક અને એવું બધું છે ને આપણને જરા ટચ કરી જાય છે ને આપણને નથી ગમતો, જરાય નથી ગમતું. દેખીતી રીતે કોઈને ના ગમે. ઈસુ અહીંયા આગળ થૂંક્યા અને થૂંકી અને એ આંખોની ઉપર પાછો એમણે હાથ મૂક્યો એટલે એમના હાથોય ગંદા થયા. રાઈટ? એટલે આ થૂંકવાની બાબત બે જગ્યાએ બને છે, એક જ જગ્યાએ નહીં પણ બે જગ્યાએ બને છે. એકવાર ખાલી થૂંકે છે આંખો ઉપર અને પેલો પછીથી એને બધું દેખાય છે પણ બરોબર ક્લિયર દેખાતું નથી એટલે ઈસુ બીજી વાર પછી પ્રમાણે કરે છે અને પછી પેલાને આંધળાને બધું ક્લિયર દેખાય છે. હવે તમે આપણે આવીએ મેઇન મુદ્દા ઉપર. 9મો અધ્યાય યોહાનની સુવાર્તા અને એમાંથી આપણે થોડીક કલમો વાંચીએ અને જોઈએ કે પ્રભુ ઈસુએ આવું કર્યું, કેમ કર્યું. ઈસુએ શબ્દ બોલીને કેમ સાજો ના કર્યો આ અંધજનને? બંને, એક તો વેતસાયદામાં અને આ બીજો આજનો વિષય છે તો યરુશાલેમમાં હતો. કેમ ઈશ્વરે શબ્દ બોલીને સાજાપણું ના આપ્યું, કે એને અડકીને સાજાપણું ના આપ્યું, પણ થૂંકીને સાજાપણું આપ્યું? 13મી કલમથી 13મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવેલું છે. 9મો અધ્યાય આપણે પહેલી કલમથી વાંચીએ, થોડીક કલમ જ વાંચવાની છે, નહીં તો આખો અધ્યાય થઈ જાય છે. પહેલી કલમ 9મો અધ્યાય યોહાનની સુવાર્તા. રસ્તે જતા હતા એવામાં તેમણે એક જન્મથી આંધળા માણસને જોયો. એક એક શબ્દો અને એક એક વાક્યનો ધ્યાનથી વિચાર કરજો. મારી આ આદત છે, હું જ્યારે બાઇબલ વાંચું છું, ખાસ એનો અભ્યાસ કરું છું, ત્યારે એક એક શબ્દ અને એક એક વાક્ય પર ધ્યાન આપું છું. કહે છે કે જન્મથી આંધળા માણસને જોયો. પેલો જે આપણે વાંચ્યું માર્કની સુવાર્તા એમાં લાયા હતા, એ અંધજનને લાવવામાં આવ્યો હતો. અને બીજી કેટલી જગ્યાએ એમને લાવવામાં આવ્યા હતા. અને અથવા તો એ લોકો લાવવામાં નહોતા આવ્યા તો એમને એ પોતે જ આવ્યા હતા, એવું બી હતું. રક્તપીતિયા અને બીજા રોગવાળા પોતે બી આવ્યા હતા અને સાજા થયા હતા. આ કેસમાં શું બને છે કે તેમણે એક જન્મથી આંધળા માણસને જોયો. આ અંધજનને કોઈ લાવતું નથી અને એ પોતે બી નથી આવતો. ઈસુ એને જુએ છે ને ઈસુ એની પાસે આવે છે. યરેખોમાં તમને ખ્યાલ છે ને કે બહુ અવાજ થતો તો લોકોનું, તો પેલા અંધજને પૂછ્યું કે આ શેનો અવાજ છે? કોઈક એને કીધું કે આ તો ઈસુ ત્યાંથી જાય છે, તો એણે હો હા કરી મૂકી, એ ઈસુ મારા પર દયા કર, ઈસુ મારા પર દયા કર. હા, અહીંયા આ અંધજન કશું જ કરતો નથી. એ સમયે બી અવાજ તો થતો જ હશે. ઈસુ જ્યાં હોય ત્યાં લોકોની પડાપડી થતી હતી અને અવાજ થતો હશે, પણ આ અંધજન નથી કશું કરતો કે મને કોઈની પાસે લઈ જાઓ કે મને સાજાપણું મળે કે હું પોતે બી ગમે તેમ કરીને જાઉં અને એ મને સાજો કરે. કશું જ નથી બનતું. કે છે ઈસુએ એ આંધળા માણસને જોયો. ઈસુ પોતે ઇનિશિયેટિવ લે છે અને તેમના શિષ્યોએ તેમને પૂછ્યું, રાબી, જે પાપને લીધે અહીંયા આગળ પાપને વચમાં એ લોકો લઈ આવે છે, આપણે એને સાઈડ પર મૂકી દઈએ, ઓકે? કારણ કે એ પ્રશ્ન નથી, એના કારણે એ કંઈક અંધજન હતું એવું કશું છે નહીં. હવે તમે આવો 5મી કલમમાં આવો. જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું. હવે અહીંયા અંધજનને દેખતા કરવાની વાત છે. ઈસુ એટલા માટે અંધજન પાસે આવ્યા તો એને એમાં વળી આ જગતનો પ્રકાશ છું એ બાબત એ કેમ બોલ્યા, એવું કેમ બોલ્યા કે જગતનો પ્રકાશ છું? બે બાબત છે કે પેલો અંધજન હતો, એણે કદી પ્રકાશ જોયો જ નહોતો. જન્મથી આંધળો હતો એટલે એણે કદી પ્રકાશ જોયો જ નહોતો. એટલે અહીંયા આગળ ઈસુ પ્રકાશની વાત કરે છે. અને બીજી બાબત એ છે કે આ વખતે આજના મંગળવારમાં આપણે નથી જોવાના, પણ આવતા મંગળવારમાં જોઈશું કે આ પ્રસંગ જે બન્યો એ છે ને માડવા પર્વના દિવસો હતા. દર વર્ષે જે માડવા પર્વ આવે છે એના એ દિવસો હતા. અને એમાં માડવા પર્વમાં પાણી અને અજવાળું એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. પાણી અને અજવાળું. એટલા માટે ઈશ્વર અહીંયા આગળ પ્રકાશની વાત કરે છે કે હું જગતનો પ્રકાશ છું. પેલા યહૂદીઓ છે ને ત્યાં આગળ આ માડવા પર્વનો સમય હતો, એટલા માટે બીજા દેશોમાંથી બી એ લોકો અહીંયા આગળ આવેલા
યહૂદીઓના પર્વ વખતે યહૂદીઓ બીજા દેશોમાંથી બી આ જગ્યાએ આવે, પણ ખાસ કરીને માંડવા પર્વત વખતે તો રૂલ જ હતો કે એક યહૂદીઓએ ત્યાં આવવાનું. અને જ્યારે 1000 વર્ષનો ગાળો હશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે અને આપણી બી એમની સાથે આવીશું ને 1000 વર્ષ સુધી એ રાજ કરશે, ત્યારે બી માંડવા પર્વ યહૂદીઓનું ચાલુ જ રહેવાનું છે. અને એક વ્યક્તિઓ એક દેશમાંથી આ યરૂશલેમમાં એ વખતે આવવાનું છે. અને બાઇબલમાં લખ્યું છે કે જે નહીં આવે એના ઉપર શ્રાપ આવશે. એટલે અહીંયા આગળ પુષ્કળ લોકો હતા અને માંડવા પર્વ ચાલતું હતું કે જેમાં પાણી અને પ્રકાશ એ બે મુખ્ય બાબતો હતી. એટલા માટે ઈસુએ પેલાને કીધું કે તું સિલોઆમના કુંડમાં જઈને ધો. પ્રભુ ઈસુ કંઈક કરી રહ્યા હતા. પ્રભુ ઈસુ કોઈ ખાલી કરવા ખાતર એમણે કદી કશું કર્યું નથી. જે કંઈ એમણે કર્યું, કદાચ મોટી બાબત લાગે, કોઈ સામાન્ય બાબત લાગે, નાની બાબત લાગે, પણ એની પાછળ કોઈ મતલબ છે. ઈસુ કંઈક ને કંઈક કરે છે, એની પાછળ કોઈ મતલબ છે કે કંઈ શીખવવા માગે છે, કોઈનું ધ્યાન દોરવા માગે છે, એ બધી બાબતો છે. એટલે ઈશ્વરે પેલાને કીધું કે તું જઈને સિલોઆમના કુંડમાં ધો, કારણ કે કુંડમાં શું હોય? પાણી હોય. એટલે ત્યાં આગળ પાણીનું પર્વ હતું, આ માંડવા પર્વ, અને બીજું આ પ્રકાશનું પર્વ હતું. એટલા માટે ઈશ્વર બે બાબત પર આ યહૂદીઓનું ધ્યાન દોરે છે. પેલાને ત્યાં આગળ મોકલીને, સિલોઆમના કુંડમાં મોકલીને ઈશ્વર આ આત્મિક રીતે અંધ એવા યહૂદીઓનું ધ્યાન બે બાબત ઉપર દોરે છે, પ્રકાશ અને પાણી. કારણ કે આ યહૂદી લોકો પાણીને નહોતા સમજ્યા અને પ્રકાશને નહોતા સમજ્યા. પ્રભુ ઈસુ એ મસીહા ત્યાં આવ્યા હતા, જીવનનું પાણી હતા, એ નહોતા સમજ્યા. એ જગતનો પ્રકાશ છે, એ નહોતા સમજ્યા. એટલે એ બાબતોની ઉપર ધ્યાન દોરવાને માટે અને આ માંડવા પર્વનો ખરો અર્થ સમજાવવાને માટે પ્રભુ ઈસુ આ પેલા અંધજનને કહે છે કે તું જઈને સિલોઆમના કુંડમાં ધો. 6ઠ્ઠી કલમથી વાંચું. એમ કહીને તે જમીન પર થૂંક્યા અને તે થૂંકથી કાદવ બનાવીને તેમણે તે કાદવ તે આંધળાની આંખો પર ચોપડ્યો. હવે આસપાસ જે હતા બધાને લાગ્યું હશે કે કેટલું ગંદુ છે. દેખીતી રીતે લાગે કે આ કેટલું ગંદુ છે. એ પાછો મઢ બનાવ્યો, એની આંખો પર ચોળ્યો. હવે થૂંકવાળો મઢ, ઈસુના હાથ, આંગળીઓ, આખો હાથ તો નહીં ગંદો થયો હોય, પણ આંગળીઓ તો ગંદી થઈ હશે ને, પછી એમણે ધોઈ હશે. હું તો જ્યારે અભ્યાસ કરું છું ને ત્યારે આવી બાબતો ઉપર બી બહુ પ્રશ્નો ઊભા કરીને એના ઉપર કેટલો વિચાર કરું છું કે આ બધું થયું હશે. ઈસુએ હાથ ધોયા હશે તરત ને તરત. તેમની પાસે કોઈ રૂમાલ હશે, કોઈ રૂમાલ આપ્યો હશે કે ભાઈ ધોઈ નાખો, તમારા હાથ તો થૂંકવાળા અને કાદવવાળા થયા છે, એમણે ધોયા હશે. અને નહીં ધોયા હોય છે તો લોકોને કેવું લાગતું હશે? કારણ કે તો એવા ને એવા હતા, પાછા કોઈના માથા પર મૂકીને પ્રાર્થના કરે, એને એવા ગંદા હાથ કોઈના શરીર પર મૂકીને પ્રાર્થના બી કરે, એવું બધું કરતા હતા ને. એટલે એવા ને એવા હાથથી જ એમણે જે કંઈ કર્યું હશે કે પછી તરત ને તરત ધોયા હશે. એક પ્રશ્ન છે, આપણે જાણતા નથી, પણ આ પ્રમાણે બન્યું છે, એમાં કોઈ શંકાની વાત નથી. એમના હાથ, એમની આંગળીઓ ગંદી થઈ હતી, થૂંકવાળી અને કાદવવાળી થઈ હતી. કેમ ઈસુ આવું કરી રહ્યા છે એ આપણે જોઈએ કે જે થૂંકથી કાદવ બનાવીને, એ છે ને સાબાથવાર હતો. એક તો માંડવા પર્વ તો હતું જ, પણ પાછો સાબાથવાર બી હતો. આ જ અધ્યાય, 9મો અધ્યાય અને એની 14મી કલમ જુઓ. 14મી કલમમાં શું લખ્યું છે? હવે જે દિવસે ઈસુએ કાદવ કરીને તેની આંખો ઉગાડી હતી તે દિવસે વિશ્રામવાર હતો, સાબાત દિવસ હતો. આપણી દ્રષ્ટિએ સેટરડે, શનિવારનો દિવસ હતો. અને એમણે આ પ્રમાણે કર્યું, કાદવ બનાવ્યો. કાદવ બનાવી, આ તો એમણે થૂંકીને કર્યું બધું, પણ ઘણીવાર બાળકો રમતા હોય છે માટીથી, તો પાણી નાખીને બી કાદવ બનાવતા હોય છે ને પછી એનું કંઈક બનાવતા હોય છે. એ બધું કરતા હોય છે. માટીમાં પાણી નાખીને કાદવ બનાવીને બાળકો બી રમતા હોય છે. હવે અહીંયા આગળ જુઓ તમે કે છે થૂંકીને કાદવ બનાવીને. હવે ત્યાં આગળ કોઈની પાસે પાણી કેવું કશું નહીં હોય કે ચલો ભાઈ કોઈની પાસે છે પાણી, આપો ને જરા મને, આપો ને થોડુંક જ.
પછી એમની પાણી રેડીને કાદવ બનાવીને એમણે એની આંખો પર પેલા અંધજનની આંખો પર ના મૂક્યું હોત, કોઈની પાસે પાણી નહીં હોય એ જગ્યાએ એ ટાઈમે. પણ એવું બધું ઈશ્વર જોતા જ નથી, કારણ કે ઈશ્વર કંઈક બતાવી રહ્યા છે. યહૂદીઓને આત્મિક રીતે, અંધ યહૂદીઓને કંઈક બતાવી રહ્યા છે, અને ભાઈઓ અને બહેનો આત્મિક રીતે કહેવાતા ખ્રિસ્તીઓને પણ ઈશ્વર અહીંયા કંઈક બતાવી રહ્યા છે. કાદવ બનાવ્યો. જે લોકો સ્ત્રીઓ છે એમને વધારે સારી રીતે સમજ પડશે કે આપણે રોટલી બનાવીએ તો પેલા લોટને ગૂંદવો પડે. લોટની અંદર પાણી નાખે, થોડું તેલ નાખવામાં આવે. કઈ જાતની રોટલી બનાવી છે એના પર આધાર, પણ રોટલીમાં પાણી બી લોટમાં પાણી નાખવું પડે, અને પછીથી થોડું તેલ નાખી પછી એને ગૂંદવો પડે છે. ત્યારે પછીથી રોટલી માટે એ લોટ તૈયાર થાય છે. અહીંયા આગળ આ જ બાબત કરી છે. ઈસુએ થૂંકીને માટી પર એને ગૂંદ્યો, એ કાદવ બનાવવાના માટે ગૂંદ્યો. ગ્રીક ભાષાની અંદર એક શબ્દ છે પેલોન. કારણ કે આપણે જાણીએ છીએ કે નવો કરાર તો ગ્રીક અને આરામિક ભાષામાં એ બધું થયેલું છે, લખાયો છે. એ ભાષા ત્યાં ઇન્ટરનેશનલ લેંગ્વેજ હતી. એટલે ગ્રીક ભાષામાં એક શબ્દ છે પેલોન, PELON, પેલોન. એનો અર્થ બે એક જ થાય છે. પેલોન શબ્દનો અર્થ એક જ થાય છે કે ગૂંદવું, એટલે કે લોટને ગૂંદવો. કારણ કે લોકો રોટલી બનાવી જુદા જુદા કામોને માટે, એટલે લોટ ગૂંદવો પડે. એટલે કે આ પેલોન શબ્દનો અર્થ ગૂંદવું, લોટ ગૂંદવો એ થાય છે. અને આ જ શબ્દનો અર્થ બીજો થાય છે મડ, કાદવ. કાદવ બી થાય છે. ગૂંદવું, લોટ ગૂંદવો અને કાદવ બનાવવો, એ બંને માટે ગ્રીક ભાષામાં એક જ શબ્દ છે પેલોન. અને પ્રભુ ઈસુએ આ જ બાબત કરી. હવે કેમ આ પ્રમાણે કરી છે? કારણ કે આ સેટરડે હતો, સાબત દિવસ હતો, અને યહૂદીઓના નિયમ પ્રમાણે એમણે આવું કશું થાય નહીં, લોટ ગુંદાય નહીં. રોટલી બનાવી હોય, બ્રેડ બનાવી હોય તો એમણે આગલા દિવસે શુક્રવારે બધું કરી દેવું પડે. કારણ કે શુક્રવાર સાંજે સૂર્ય આથમે ત્યારથી સાબત શરૂ થાય, અને ત્યાર પછી એમણે એવું કશું કરવાનું નહીં. પણ પ્રભુ ઈસુએ તો કર્યું. એક વખત પ્રભુ ઈસુના શિષ્યોએ પેલા મકઈનો ડુંડો હતો કે ઘઉં હતા કે જે બી હોય ખાતા હતા, ને પેલા યહૂદીઓ કહેતા હતા કે આ તો આ સાબત દિવસ છે, આવું ના થાય. પછી પ્રભુ ઈસુએ બરોબરનું કીધું. પણ 7મી કલમમાં જુઓ, તેને કહ્યું કે તું જઈને સિલોઆ અર્થાત મોકલેલાના કુંડમાં ધો. તો પ્રભુ ઈસુએ પેલા યહૂદીઓના દેખતા જ, કારણ કે બધા આવ્યા હતા, અને આ જગ્યાએ યરૂશાલેમમાં બનેલી છે. એક્ઝેક્ટલી કઈ જગ્યાએ હતા ઈસુ અને આ પેલો અંધજન, એ જગ્યાનું નામ નથી, પણ યરૂશાલેમમાં હતા. અને ત્યાં આગળ પુષ્કળ યહૂદીઓ હતા. બધાના દેખતા એમણે પેલોન કર્યું, મડ બનાવ્યો, ગુંદ્યો, રોટલીનો લોટ ગુંદે એ રીતે એમાં ગણી. એટલે પેલા એમને ચડી, જે લોકોએ જોયું ને એમને ચડી કે આ તો સાબત વાર છે અને આવું કરે છે, આ વળી શેનો મસીહા હોય? કેવી રીતે મસીહા હોય? મસીહા તો સાબત વાર પાળે, સાબત વારનો નિયમ તોડે નહીં. પણ પ્રભુ ઈસુ આ પ્રમાણે કરીને સાબત વાર પાળી રહ્યા હતા. પેલા અમને સમજ નથી પડતી, ઘણા લોકોને આત્મિક બાબતો સમજ નથી પડતી અને ખોટો અર્થ લઈને બેસી જાય છે. એટલે તેને કહ્યું કે તું જઈને સિલોઆ અર્થાત મોકલેલાના કુંડમાં ધો. આ જે સિલોઆ, જૂનું બાઇબલ હશે તમારી પાસે તો એમાં સિલોઆમ શબ્દ વાપર્યો છે. નવા ગુજરાતી બાઇબલમાં સિલોઆ શબ્દ વાપર્યો છે, પણ ઇંગ્લિશ બાઇબલની અંદર અને બીજી ભાષાઓમાં બી સિલોઆમ એ શબ્દ જ વપરાયો છે. અહીંયા આગળ કેમ કર્યો છે એ મને ખ્યાલ નથી, પણ અહીંયા સિલોઆ અર્થાત મોકલેલાના કુંડમાં ધો. સિલોઆમ, ઘણીવાર હું સિલોઆમ બોલીશ, ઘણીવાર સિલોઆ બોલીશ, ચિંતા ના કરશો, એક જ બાબત છે. સિલોઆ અર્થાત મોકલેલાના કુંડમાં ધો. સિલોઆનો અર્થ જ થાય છે મોકલેલા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામનો અર્થ બી એ જ થાય છે મોકલેલા. અને પ્રભુ ઈસુનું જ્યારે બાપ્તિસ્મા થયું ત્યારે આકાશવાણી એ જ થઈ હતી કે જુઓ આ મારો વાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું. ઈસુના નામનો અર્થ થાય છે જ કે મોકલેલા, સેન્ટ, એનોઇન્ટેડ.
એનોઇન્ટેડ એ અર્થ થાય છે. હવે આ સિલોઆનો અર્થ બી એ જ થાય છે. હું તમને કહું છું કે આ માણસ જ્યારે આત્મિક રીતે અંધ બની જાય ને ત્યારે બહુ ભયંકર ભૂલો કરે, બહુ ભયંકર ભૂલો કરે. કેમ એને સિલોઆના કુંડમાં અથવા તો મોકલેલાના કુંડમાં ધોવાનું કીધું? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મોકલેલા હતા અને આ એમનું કુંડ હતું. આ ખાલી ઓર્ડિનરી જેમ પેલું બેથેસ્દાનું કુંડ હતું એવું અહીં આ કુંડ નહોતું. આ તો ઈશ્વરનો નામનો અર્થ મોકલેલા, એમ અહીંયા આગળ સિલોઆનું કુંડ મોકલેલા. આ પ્રભુ ઈસુનું પોતાનું કુંડ હતું. બીજા અર્થમાં તો આ કુંડ એ પોતે જ હતા. સિલોઆ કુંડ એ પ્રભુ ઈસુ પોતે જ હતા. અને એ જે પાણી હતું ને એ જીવનનું પાણી હતું. એ કોઈ ઓર્ડિનરી પાણી નહોતું, એ જીવનનું પાણી હતું. અને આવતા મંગળવારે આપણે વધારે જોવાના છીએ કે આ જે માંડવા પર્વ છે એમાં સિલોઆના કુંડનો કેટલો બધો ઉપયોગ થાય છે કે ના પૂછો વાત. બહુ જ ઉપયોગ થાય છે આ સિલોઆના કુંડના પાણીનો. એ બધી જે એમની ધાર્મિક ક્રિયાઓ 7-8 દિવસ સુધી એ લોકો કરે છે માંડવા પર્વ વખતે, પુષ્કળ એનો ઉપયોગ થાય છે. એટલે આ આખું કુંડ છે ને યહૂદીઓને એટલી ખબર હતી કે આ આત્મિક કુંડ છે, આ પવિત્ર કુંડ છે, આ પવિત્ર પાણી છે, એ બધી એમને ખબર હતી. એટલા માટે એ લોકો આ સિલોઆ કુંડનું પાણી ધાર્મિક ક્રિયાઓમાં એ લોકો વાપરતા હતા. પણ એ પોતે જ ઈસુ ખ્રિસ્ત મસીહા પોતે જ એ સિલોઆ છે. એટલે પ્રભુ ઈસુએ એને એમ જ કીધું કે તું મારા કુંડમાં જઈને ધો. અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે કે પોતે જ એને ધોતા હતા. એની આંખો ધોઈને કાદવ કર્યો, એની આંખો પર લગાડ્યું અને પછી પ્રભુ ઈસુએ એને પોતાની પાસે જ મોકલ્યા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુદા સ્વરૂપમાં હતા, પાણીના સ્વરૂપમાં હતા, એ કુંડના સ્વરૂપમાં હતા. પ્રભુ ઈસુ એને એ સ્વરૂપમાં જ મોકલ્યા કે જ્યાં એ પોતે જ હતા. પેલું બેથેસ્દાનું જે કુંડ હતું ત્યાં તો કોક વાર પાણી હલતું હતું. એ કંઈ કાયમને માટે એવું નહોતું. જ્યારે હલતું હતું ત્યારે જે પવિત્ર પાણી થતું હતું અને જે પહેલો તેમાં જાય એ સાજો થતો હતો. પણ આ તો છે ને કાયમને માટે આ પવિત્ર કુંડ છે. અને આવતા મંગળવારે હું વધારે બતાવીશ કે એમના યહૂદીઓના એક પર્વ વખતે યહૂદીઓએ પહેલાં આ સિલોઆમના કુંડમાં જવું પડે. ત્યાં આગળ સેરિમોનિયલ એ લોકો હાથ પગ ધોવે અને પ્યોરિફાય કરે પોતાની જાતને, અને પછીથી મંદિરમાં જાય, મંદિર પાસે જાય અને જે કંઈ ક્રિયાકાંડો કરવાના હોય ને એ કરે. એટલે કે ટેમ્પલ માઉન્ટ પર જતાં પહેલાં દરેક યહૂદીઓએ આ કુંડમાં આવવું જ પડે. અને ત્યાં આગળ રીતસરનું જેમ આપણે શાવર લઈએ છીએ નાવાનું એવું નહીં, પણ સેરિમોનિયલ ક્લેન્સિંગ એટલે હાથ ધોવે, પગ ધોવે, મોં ધોવે એ પાણીથી, અને પછી એ રીતે પોતાને પ્યોરિફાય કરી અને પછી એમની ધાર્મિક ક્રિયાઓ કરવા માટે ટેમ્પલ માઉન્ટ ઉપર જાય કે જ્યાં આગળ મંદિર હતું. એટલે આ સિલોઆમના કુંડમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પેલા અંધજનને મોકલે છે. ટૂંકમાં કે પોતાની જ પાસે મોકલે છે, પોતાની જ પાસે લાવે છે. અને અહીંયા આગળ આ પ્રમાણે કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધાને બતાવી રહ્યા છે કે આ તમે જે લઈ બેઠા છો ને આ સિલોઆમનું કુંડ એ હું પોતે જ છું. અને જુઓ હું પોતે જ આ માણસને સાજો કરી રહ્યો છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પેલા અંધજનને ત્યાં આગળ મોકલ્યો ત્યારે કંઈ એ એકલો નહોતો. એ કુંડમાં કેટલાય લોકો હતા. મેં કીધું ને પ્યોરિફિકેશન, કારણ કે માંડવા પર્વ હતું એટલે બધા પ્યોરિફાય કરવાને માટે તે આવતા હતા. એટલે કેટલાય લોકો ત્યાં આગળ હતા, દેખીતી રીતે કેટલાય લોકો હતા. અને આ બધા માણસોએ જોયો આ અંધજનને આવતા. કારણ કે અંધજન આવે તો કેવી રીતે આવે, આપણે બી તરત ઓળખી પાડીએ કે આ અંધ છે, રાઈટ. એ અંધજન આવ્યો ને એણે ત્યાં આગળ એ પાણીમાં ધોઈને દેખતો થઈ ગયો. બધાની આંખો ચાર થઈ ગઈ. એ બધા યહૂદીઓ ત્યાં આગળ હતા એ સિલોઆના કુંડમાં પ્યોરિફિકેશન માટે. પેલા અંધજનને જોયો કે એણે આવ્યો, આંખો ધોઈ અને દેખતો થઈ ગયો. એટલે કેટલાય માણસોએ, કેટલાય યહૂદીઓએ આ બીના જોઈ કે આ દેખતો થયો, આ કુંડના પાણીથી આંખો ધોઈને આ કેટલાય યહૂદીઓએ જોયું. પછી કહે છે કે ત્યારે તે ગયો અને ધોઈને દેખતો થઈને ઘેર આવ્યો. જુદા જુદા વર્ઝનમાં ટ્રાન્સલેશનમાં છે જુદું છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તના વખતમાં જે સિલોઆમનું કુંડ હતું એ એમના પૃથ્વી પર આવ્યા, પ્રભુ ઈસુએ જન્મ લીધો એ પહેલાંના લગભગ 750 વર્ષ પહેલાં એ કુંડ હતું. અને એ કુંડ જે અત્યારનું જે કુંડ કહેવાય છે ને એ જુદું છે. કારણ કે અત્યારનું જે કુંડ છે એ લગભગ 450 કે 500 વર્ષ એ વખતના જે રૂલર હતા. કારણ કે આપણે જાણીએ છીએ કે યરુશાલેમ ઉપર તો અને ઇસરાયલ પર જુદા જુદા લોકોએ જુદા જુદા સમયે રાજ કરેલું છે. રોમનોએ રાજ કર્યું છે, પર્શિયનોએ રાજ કર્યું છે, આસિરિયન લોકોએ રાજ કર્યું છે, એવા જુદા જુદા લોકોએ રાજ કરેલું છે. એટલે એ સમયે લગભગ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવી ગયા પછી, એમના સ્વર્ગારોહણ પછીના લગભગ 450 કે 500 વર્ષ પછી અત્યારે જે કુંડ જે છે સિલોઆમનું એ બંધાયું હતું. પણ જે અગાઉનું જે એકચ્યુઅલ સિલોઆમનું કુંડ છે એ હિચકિયા રાજાએ બનાવ્યું હતું. કોઈ કહેશે કે અત્યારે આપણે જે કુંડ જોઈએ છે ત્યાં આગળ જઈને તે ખોટું કુંડ છે. એક રીતે જોવા જઈએ ને તો એ ખોટું કુંડ બી નથી. કારણ કે જે નવું કુંડ બનાવ્યું હમણાં પ્રભુ ઈસુ પછી એ કુંડ અને હિચકિયા રાજાએ જે બનાવ્યું હતું ને એ બિલકુલ પાસે છે, બિલકુલ અડીને છે. અને હિચકિયા રાજાએ જે બનાવ્યું હતું કુંડ એ છે ને હમણે લગભગ 20 વર્ષ પહેલાં જ એ શોધાયું છે. ત્યાં મોટું કન્સ્ટ્રક્શન વર્ક ત્યાં આગળ જે ચાલતું હતું એમાં બધું ખોદવું પડે. ત્યારે આ હિચકિયા રાજાએ જે કુંડ બનાવ્યું હતું સિલોઆમનું કુંડ એ વખતે 20 વર્ષ પહેલાં એ મળ્યું અને એને વધારે ખોદ કરીને ત્યારે બધા પગથિયા અને ત્યાં આગળ પાણીનો કુંડ ને એ બધું જોવા મળ્યું. કેમ? એ દટાઈ ગયું કારણ કે એની પાછળ બી આત્મિક રહસ્ય છે ને ઈશ્વરે એ બધું થવા દીધું છે. આ જે મંદિર હતું ટેમ્પલ માઉન્ટ ઉપર, આ લોકોએ ઈસુનો નકાર કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગારોહણ થઈ ગયું અને પછી 70ની સાલમાં આખું મંદિરનો નાશ થયો. કારણ કે હવે ઈશ્વરે થવા બી દીધો કારણ કે હવે એ મંદિરની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મંદિર હતા અને આપણામાં આવીને આપણને મંદિર બનાવી દીધું. ખરું ઈશ્વરનું મંદિર તો આપણે છીએ અને એટલે પેલા મંદિરની જરૂર નથી. એટલે ઈશ્વરે મંદિર જે લોકોએ તોડ્યું એ લોકોએ તોડાવવા દીધું. અને એ સમયે આપણે જાણીએ છીએ કે ઇઝરાયલમાં ઘણી બધી વખત ધરતીકંપ એવા નેચરલ ડિઝાસ્ટર બહુ થતા હતા. તો એવા સમયે એ આખું જે ઓરિજિનલ હિચકિયા રાજાનું જે સિલોઆમનું કુંડ હતું એ ધરતીકંપમાં એ આખું દટાઈ ગયું હતું. એ નેચરલ ડિઝાસ્ટરમાં બિલકુલ દટાઈ ગયું હતું. અને એટલા માટે શું કર્યું કે આ મેં જે વાત કરી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પછીના લગભગ 450 વર્ષ પછી જે બેન્ઝન્ટાઇન જે લોકો રૂલ કરતા હતા યરુશાલેમ એની ઉપર, તો એમણે બનાવડાવ્યું એટલા માટે કે એમને ખબર હતી કે અહીંયા આગળ એક કુંડ હતું. હિચકિયા રાજાએ બનાવેલું એક કુંડ હતું અને એનો મંદિરને માટે બહુ જ ઉપયોગ થતો હતો. એ કુંડ પવિત્ર ગણાતું હતું. એટલે એની યાદગીરીને માટે આ બેન્ઝન્ટાઇન જે રૂલર હતા એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પછીના લગભગ 450 વર્ષ પછી એમણે બીજું એક કુંડ બનાવ્યું એની યાદગીરીમાં, કે જે કુંડ આપણે જઈએ છીએ તો એ જોઈએ છે. પણ આ છે ને બંને પાસે છે. અને આ કુંડમાં અને પેલા કુંડમાં હિચકિયા રાજાના કુંડમાં છે ને જે પાણી આવતું હતું ને એ ગિહોન નામનું ત્યાં નાળું, બહુ મોટી નદી તો નહીં, અને પ્રત્યેક ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં જે ગિહોન નદીની વાત આવે છે એની નથી, પણ ગિહોન નાળું ત્યાંથી પસાર થતું હતું અને એનું પાણી શહેરમાં લાવવાને માટે હિચકિયા રાજાએ આ કુંડ બનાવ્યું હતું. અને એ કુંડની સાથે સાથે એક નાની ટનેલ જેવી બનાવ્યું હતું કે જેને કારણે યરુશાલેમમાં પાણી કાયમને માટે આવે. કારણ કે યરુશાલેમ જીતી લેવાને માટે દુશ્મન રાજાઓનું ધ્યાન કઈ રીતે યરુશાલેમને લઈ લેવું અને જીતવાને માટે પાણી જો કટ ઓફ થઈ જાય તો ખલાસ. ને આપણા નળમાં જો પાણી ના આવે ને બીજી કોઈ જગ્યાએથી ના મળે તો કેવું આપણને થાય. એટલે યરુશાલેમમાં પાણીની સગવડતાને માટે આ ગિહોન નાળામાંથી જે આવે કુંડ બનાવ્યું હતું અને એ આખા યરુશાલેમને પાણી સપ્લાય કરતું હતું. એ
કોઈ આવીને કોઈ બી રાજા એને સ્ટોપ ના કરી દે. એ ગિહોન નાળાને જો સ્ટોપ કરી દીધું ને તો ખલાસ. પણ એટલા માટે આ હિજકિયા રાજાએ વ્યવસ્થા કરી હતી અને એનો રેફરન્સ છે, હું બતાવું તમને, તમે કાઢો બીજું રાજા એનો 20મો અધ્યાય અને 20મી કલમ. હવે હિજકિયાના બાકીના કૃત્યો, તેનું બધું પરાક્રમ અને તે જે તળાવ તથા ગરનાળું, અહીંયા તળાવ શબ્દ ગુજરાતીમાં વાપરવામાં આવ્યો છે. ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી તળાવ, પણ એ કુંડ હતું. તે જે તળાવ તથા ગરનાળું, કારણ કે આપણે જે લોકો ગયા છે ઇઝરાયલ, આપણે જોયું છે કે અત્યારનું જે આપણે જોઈએ છે સિલોઆમ કુંડ, એ કુંડ છે, પછી એની આગળ જ નળી ટનેલ જેવું બી છે અને ત્યાંથી બી લોકો જતા હોય છે. એટલે એને ગરનાળું અહીંયા આગળ શબ્દ વાપરવામાં આવ્યો છે. ઇંગ્લિશમાં ટનેલ શબ્દ વાપર્યો છે. અહીંયા તળાવ શબ્દ છે, ત્યાં આગળ ઇંગ્લિશમાં એને કુંડ શબ્દ વાપરવામાં, પુલ શબ્દ વાપરવામાં આવ્યો છે. કે છે તે જે તળાવ તથા ગરનાળું બનાવીને નગરમાં પાણી લાવ્યો. હિજકિયા રાજાએ બહુ બુદ્ધિ વાપરી હતી, બહુ ઈશ્વર ગોડલી રાજા બી હતો એ તો. અને એણે આખી આ ગિહોન નાળામાંથી પાણી યરૂશાલેમમાં કાયમને માટે આવ્યા કરે, કોઈ એને રોકી ના શકે. માટે એણે આ સિલોઆમનું કુંડ અને એની જે ટનેલ જે છે એ બનાવી હતી. અને આ ટનેલ એ છેક ટેમ્પલ માઉન્ટમાં જે મંદિર હતું એના દક્ષિણ ભાગ સુધી આ ટનેલ જાય છે. ઘણા લોકો, જો કદાચ તમે ટનેલમાંથી જઈને પસાર થયા હશો સિલોઆમના કુંડ વખતે, તો તમને ખ્યાલ હશે કે છેક એ ટેમ્પલ માઉન્ટ સુધી જાય છે. કે છે કે પાણી લાવ્યો. એ સર્વ યહૂદિયાના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? તો આ હિજકિયા રાજાએ સિલોઆમનું કુંડ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વખતમાં જે સિલોઆમનું કુંડ હતું, એ હિજકિયા રાજાએ બનાવ્યું હતું. હવે તમે આવો યશાયાનું પુસ્તક, યશાયા 22:9-11 આ પ્રમાણે લખવામાં આવ્યું છે. વળી તમે જોયું કે દાઉદના નગરના કોટમાં ઘણે સ્થળે ફાટ પડી છે, કારણ કે બાજુ ધરતીકંપને બધું ઘણી વાર વારંવાર બધું થતું હતું. અને તમે નીચલા તળાવનું, ગુજરાતીમાં તળાવ શબ્દ વાપર્યો છે, નીચલા પુલનું પાણી એકઠું કર્યું. આ સિલોઆમના કુંડની વાત છે. તમે યરૂશાલેમના ઘરોને ગણી જોયા ને કોટને સમારવા માટે ઘરોને પાડી નાખ્યા. વળી તમે 2 કોટોની વચમાં પુરાતન તળાવના, આ પ્રમાણે વાંચું છું હું, તમે 2 કોટોની વચમાં પુરાતન પુલ, એ સિલોઆમના પુલની વાત છે, તળાવના પાણીને, સિલોઆમના પુલના પાણીને માટે કુંડ કર્યો. આ અહીંયા આગળ યશાયા પણ આ સિલોઆમના કુંડ વિશે ત્યાં આગળ લખે છે. પરંતુ કેટલું સરસ યશાયા લખે છે જો, પરંતુ તમે આ બધાના કર્તાની તરફ લક્ષ લગાડ્યું નહીં. કર્તાની પાછળ લક્ષ લગાડ્યું નહીં. ભાઈ આ છે, ભાઈ તમે આ બધું કર્યા કરો છો, સિલોઆમના પુલનું પાણી મંદિરમાં લઈ જાઓ ને જાતનું કરો છો, પણ એના બનાવનારની તરફ તો લક્ષ આપતા નથી. બનાવનાર તો હવે તમારી વચમાં છે. ઓ યહૂદીઓ, આ સિલોઆમના કુંડને, જેને તમે આટલું પવિત્ર ગણો છો, તમારા ધાર્મિક કાર્યોમાં આટલો બધોનો ઉપયોગ કરો છો, એના બનાવનારની તો તમને પડે જ નથી. હા, એ બનાવનાર તો ત્યાં જ છે. અને ઈશ્વર પ્રભુ ઈસુ આ અંધજનને આ સિલોઆમના કુંડમાં ધોવાને માટે મોકલીને યહૂદીઓનું ધ્યાન ખેંચી રહ્યા છે કે તમે જે કંઈ કરી રહ્યા છો એ પોતે હું છું. આ સિલોઆમનું કુંડનું પાણી હું છું. જે પ્રકાશને માટે તમે મોટી મોટી બત્તીઓ કરો છો, બધું કરો છો, એ પ્રકાશ તો હું છું. એની તરફ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધ્યાન દોરી રહ્યા છે. પછી આ સાબાતનો દિવસ હતો. પેલા યહૂદીઓ લઈ બેઠા કે આપ વિશ્રામવારે શું કામ આવું કર્યું? કારણ કે આ જે માણસ હતો અંધજન, કે છે જન્મથી આંધળો, એને ખરેખર પ્રકાશની એટલે કે આરામની જરૂર હતી. એ આંખો જોઈ શકે, તેને કેટલા આરામ જેવું લાગે કે હવે હું આ બધું જોઈ શકું છું,
એને ખરા આરામની જરૂર હતી, એને સાબાતની જરૂર હતી, એને એ વિશ્રામવાની જરૂર હતી. અને એટલા માટે ઈશ્વરે એની આંખોને ખોલીને, સિલોઆમના પાણીથી એની આંખોને ખોલીને એને વિશ્રામવાર આપ્યો ઈશ્વરે. એ માણસને કેટલો બધો આનંદ થયો હશે. અને પ્રભુ ઈસુએ બીજું એને કીધું કે તું ત્યાં જઈ અને ધો. એટલે એણે ચાલવું પડ્યું. યહૂદીઓના નિયમ પ્રમાણે એ લોકોથી અમુક અંતરથી વધારે ચલાય નહીં. સાબાત વારે, વિશ્રામ વારે એ લોકોથી વધારે ચલાય નહીં. અત્યારે તો બધા એ થઈ ગયું છે, જુદી વસ્તુ છે. પણ જ્યારે એ વખતના જમાનામાં અને એમના નિયમ પ્રમાણે, અને આપણે સાબાતવારના નિયમો વાંચીએ જો જૂના કરારમાં, તો એ બી આપણને જોવા મળશે કે અમુક જગ્યાએથી અમુકથી વધારે એ લોકોથી ચલાય નહીં. એટલે પેલાને કીધું કે તું જા, ચાલીને જા, ડોન્ટ વરી, ના ચલાય, આજે સાબતવાર છે, ના ચલાય, ચિંતા ના કર, તું તારે જા. યહૂદીઓનું ધ્યાન દોરી રહ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પેલાને ચાલવાનું કહીને. હવે એ જે જગ્યાએ હતા ત્યાંથી સિલોઆમનું કુંડ કેટલું દૂર હતું એ આપણે એક્ઝેક્ટલી જાણતા નથી, કારણ કે કઈ જગ્યાએ હતા એનું વર્ણન લખ્યું નથી. ફક્ત યરૂશાલેમમાં હતા અને એને કીધું. પણ મારું માનવું છે કે એ બહુ તો અત્યારે જે લોકો ગયા છે, અત્યારનું સિલોઆમનું કુંડ જે લોકોએ જોયું છે એ કંઈ બહુ નથી. એટલે બનતા સુધી તો અડધો કિલોમીટર કે કદાચ વધારેમાં વધારે 1 કિલોમીટર જેટલું હોય. કારણ કે અત્યારનું યરૂશાલેમ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વખતનું યરૂશાલેમ એના સાઇઝમાં એને જુદું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જમાનામાં જે યરૂશાલેમ હતું, ઓલ્ડ સિટી ઓફ યરૂશાલેમ કહે છે એને, એ તો અત્યારનું યરૂશાલેમ છે એના કરતાં અડધું જ હતું. અત્યારે જે છે યરૂશાલેમ, એની આસપાસ કોટ છે, એ જ કેટલું નાનું છે. તો તમે વિચાર કરો કે પ્રભુ ઈસુના સમયમાં એ યરૂશાલેમ અડધું હતું તો કેટલું નાનું હશે. અને ત્યાં આગળ ટેમ્પલ માઉન્ટ, અને તેનાથી થોડેક જ દૂર આગળ એ આ સિલોઆમનું કુંડ છે જે બધા લોકો જોવા જાય છે. અને ત્યાં આગળ એને જવાનું કીધું. પણ આ જે નિયમ હતો ચાલવાનો, એના કરતાં વધારે હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જાણી જઈને ચાલવા દીધો કે યહૂદીઓને ખબર પડે કે ભાઈ તમે આ વિશ્રામવારનો અર્થ જરા બરોબર સમજો. હા, પેલા માણસને જોવે ની આંખો ખુલે જરૂરી છે. તમે વિશ્રામવારના નિયમોને બરોબર સમજો. ના ચાલો એટલે ના ચાલો. પેલા કે જા તું તાર ચાલ, બીસ નહીં, કોઈનાથી બીસ નહીં, તું તાર જા ચાલ, અને ત્યાં જઈને ધો અને પછી તું દેખતો થઈશ. અને આ માણસે ચાલવાનું કીધું, એ પણ વિશ્રામવારના કાયદાની વિરુદ્ધ હતું, નિયમની વિરુદ્ધ હતું. એટલે નિયમની વિરુદ્ધ એટલે કે યહૂદીઓની દ્રષ્ટિએ નિયમની વિરુદ્ધ હતું, ઈશ્વરની દ્રષ્ટિએ વિરુદ્ધ નહોતું. એટલે ઈશ્વરે આને છેક સિલોઆમના કુંડમાં મોકલ્યો. એના માટે એણે ચાલવું પડ્યું કે જેથી આ યહૂદીઓને જરા સમજ પડે કે આ વિશ્રામનો ખરો અર્થ છે શું. પછી પ્રભુ ઈસુએ આની આંખો ખોલવાને માટે, એ મને ધાર્યું તો શબ્દ બોલ્યા હોત ને એને જોઈ શક્યા હોત, અથવા તો આંખ પર હાથ મૂક્યો હોત ને તો એ જોઈ શક્યા હોત. એ તો ઈશ્વર હતા. બીજા અધજનોને એમણે કર્યું જ ને, તો આને બી કરી શકત. પણ પર્પઝલી ઈશ્વરે આ પ્રમાણે કર્યું કે એને થૂક્યા, એનો ગુંદ્યો, માટીને એનો લોટ બનાવ્યો, એનો ગુંદીને, અને પછી કાદવ બનાવ્યો ને પેલાની આંખો પર મૂક્યો. ઈશ્વરે જાણી જોઈને આ પ્રમાણે કર્યું, કારણ કે અત્યાર સુધી તો એમણે શબ્દ બોલીને અને હાથ મૂકીને એમણે સાજાપણું આપ્યું હતું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈક બતાવી રહ્યા છે, એ લોકોને બતાવી રહ્યા છે, અને આપણને બતાવી રહ્યા છે કે ઈશ્વરે જે કંઈ બનાવ્યું છે ને એનો ઉપયોગ એ કરે છે. એના પર્પઝ, એના કામને, એમનું કામ પૂરું થાય, એમની ઈચ્છા પૂરી થાય, જે પ્રમાણે બનવું જોઈએ એ પ્રમાણે બને. એટલા માટે ઈશ્વર આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે. નીતિવચન કાઢશો નહીં તમે, પણ નીતિવચન 21 અને 31ની કલમમાં શું લખવામાં આવ્યું છે કે યુદ્ધને સારું ઘોડો તૈયાર કરવામાં આવે છે, પણ ફતેહ તો યહોવા તરફથી મળે છે. પણ યહોવા તરફથી ફતેહ મળે છે તો પછી ઘોડાની શી જરૂર? પણ ઈશ્વર કહે છે ના, લડાઈ છે, યુદ્ધ છે, ઘોડાનો ઉપયોગ કરો. ફતેહ હું પ્રમાણીશ, પણ તમે ઘોડાનો ઉપયોગ કરો. ઈશ્વરને
આ વિજય અપાવવા માટે ઘોડાની જરૂર નથી, છતાં ઈશ્વર ઘોડાનો ઉપયોગ કરે છે. ફરીથી બોલું છું, વિજય અપાવવા માટે ઈશ્વરને ઘોડાની જરૂર નથી, તેમ છતાં તે ઘોડાનો ઉપયોગ કરે છે. હ્યુમન જે એમણે બનાવ્યું બધું, એનો ઉપયોગ ઈશ્વર કરી રહ્યા છે. ફાઇનલ રિઝલ્ટ તો ઈશ્વર તરફથી આવે છે. અને ઈશ્વરે આ દુનિયામાં જે કંઈ બનાવ્યું છે તેને એ પોતે નકારી નથી કાઢતા, એને રિજેક્ટ નથી કરતા, એને બાજુ પર નથી મૂકી દીધા, પણ એનો ઉપયોગ કરીને ઈશ્વર એની ઈચ્છાઓ, એના કામ પૂરા કરે છે. માટી બી ઈશ્વરે બનાવી હતી, પાણી બી ઈશ્વરે બનાવ્યું છે. અને આપણા મોંમાં જે થૂક થાય છે કે જેના લીધે આપણું મોં વેટ રહે, મોઇશ્ચર રહે, એ થૂંક બી ઈશ્વરે બનાવ્યું છે. અને આ માણસ જન્મથી આંધળો હતો, એને કદાચ પેલી આંખોને પેલા ડોળાય નહીં હોય, અંદર જે રેટિના હોય, જે લિક્વિડ હોય, એ કશું જ હતું, ખાલી એક ખાડા જેવું જન્મથી આંધળો હતો. એટલે ઈશ્વરે કંઈક ક્રિએટ કરવાની જરૂર હતી. ઈશ્વરે આદમનું ક્રિએશન કઈ રીતે કર્યું? માટીમાંથી કર્યું, માટીમાંથી કર્યું. એટલે અહીંયા આગળ એની આંખોને બનાવવાને માટે પણ ઈશ્વરે માટીનો ઉપયોગ કર્યો. ફક્ત એટલું જ કીધું કે આ માટી આંખો બનાવી અને કે જાઓ તું ધોઈ નાખ, અને પછી પેલો ગયો અને એ દેખતો થઈ ગયો. ઈશ્વર માટીનો ઉપયોગ કરે છે, બધાનો ઉપયોગ કરે છે, કશું એ રિજેક્ટ નથી કરતા. આપણે મારા ભાઈઓ બહેનો, આપણે ભૂલીએ નહીં કે આપણને સાજાપણું આપવાને માટે ઈશ્વર ડૉક્ટરોનો ઉપયોગ કરે છે. આપણને સાજાપણું આપવાના માટે ઈશ્વર નર્સોનો ઉપયોગ કરે છે. સાજાપણું આપવાના માટે ઈશ્વર દવાનો ઉપયોગ કરે છે. સાજાપણું આપવાના માટે સર્જરીનો ઉપયોગ કરે છે. સાજાપણું આપવાના માટે સર્જરીના સાધનોનો ઉપયોગ કરે છે. ફક્ત પ્રાર્થનાનો જ ઉપયોગ નથી કરતા. ફક્ત પ્રાર્થનાથી બી થાય છે, કારણ કે સાજાપણું આપનાર તો ઈશ્વર છે. જેમ મેં કીધું અને બાઇબલમાં લખ્યું છે, વિક્ટરી આપનાર, વિજય આપનાર તો ઈશ્વર છે, પણ ઈશ્વર ઘોડાઓનો ઉપયોગ કરે છે લડાઈમાં. એમ અહીંયા આગળ સાજાપણાને માટે પણ ઈશ્વર આ બધાનો ઉપયોગ કરે છે, કારણ કે ઈશ્વરે બધું બનાવ્યું છે. એટલે ફક્ત પ્રાર્થના નહીં, પણ ઈશ્વર આવી બધી બાબતોનો પણ ઉપયોગ કરીને લોકોને સાજાપણું આપે છે. ઈશ્વરે આ કાદવ બનાવ્યો, થૂંક નાખ્યું, અને આ માટીનો ઉપયોગ કરો. ઈશ્વર આપણને કંઈ અજાયબ જેવું શીખવી રહ્યા છે કે આપણે ઈશ્વરે બનાવેલી વસ્તુ જે આપણને આપી છે, એનો ઈશ્વરના પર્પઝને ફૂલફિલ કરવાના માટે આપણે એનો ઉપયોગ કરવાની જરૂર છે. મેં અગાઉ જેમ કીધું એમ, પુલ ઓફ સિલોઆમ, આજે સિલોઆમનું જે કુંડ હતું, અને તેમાં યહૂદીઓ એમના પર્વના પ્યોરિફિકેશન માટે એ પાણીનો ઉપયોગ કરતા હતા. આ માણસની જો આપણે અત્યારે માંડવા પર્વનો વિચાર નથી કરતા, પણ આપણે આવી જોઈએ. છેલ્લી એક બાબત કરીને હું પછીથી બંધ કરું છું. તમે જુઓ, હવે તમે આવો આ જ માણસની વિશે આપણે આગળ વાંચીએ. 7મી કલમમાં આપણે વાંચ્યું, ઈસુએ તેને કહ્યું કે તું જઈને સિલોઆ અર્થાત મોકલેલાના કુંડમાં ધો, એટલે કે મારા કુંડમાં ધો. ઈશ્વર પોતે મોકલેલા હતા. એ સિલોઆમ કુંડ ઈસુ પોતે હતા, પાણીના રૂપમાં, એક કુંડના રૂપમાં. ત્યારે તે ગયો અને ધોઈને દેખતો થઈને ઘેર આવ્યો. પછી એ ભીખ માગતો હતો ને એ બધી વાતો આવે છે એના વિશે. પછીથી 11મી કલમમાં આવો, 10મી અને 11મી કલમ. તેઓએ તેને પૂછ્યું, તારી આંખો સી રીતે ઉઘડી ગઈ? તેણે કહ્યું, જે માણસ ઈસુ કહેવાય છે તેણે કીધું ને. હજી ઈસુને અંગત રીતે નથી ઓળખતો, હજી થોડી વાર આવે છે, પણ કે છે એને એટલી તો ખબર હતી કે આ માણસે જે કર્યું મને, એ કોણે કર્યું, કે જે માણસ ઈસુ કહેવાય છે. આપણે ગયા મંગળવારે બેથેસ્દાના કુંડની વાત જોઈતી. પેલો 38 વર્ષથી માદો હતો, કેવી ભયંકર દશામાં સાજો થયો. પ્રભુ ઈસુ એને સાજો કર્યો. પછી એને મંદિરમાં પૂછવામાં આવે છે ને, ત્યારે નથી કહેતો ઈસુ, પણ કેવા શબ્દોમાં, જેમણે, તેમણે, આવા શબ્દો ઈસુને માટે વાપરે છે.
જેમણે અને તેમણે આ માણસ છે તો હવે પેલા 38 વર્ષના તો ખબર તો હતી, કારણ કે એણે કીધું, પ્રભુ તો એવો શબ્દ બોલ્યો હતો, પણ આ લોકોની આગળ એ બોલતા ગભરાય છે. યહૂદોની આગળ બોલતા એ ગભરાય છે, એટલે ઈસુને માટે જેમણે ને તેમણે એવા ખરાબ શબ્દો વાપરે છે. અને એના લીધે પછી પેલા યહૂદીઓ પછી જેમણે ને તેમણે એવા શબ્દો વાપરે છે. આ માણસ જો બિલકુલ કોન્ટ્રાસ્ટ છે. આ અંધજન પેલા 38 વર્ષથી માદા માણસના કરતાં બિલકુલ કોન્ટ્રાસ્ટ છે. સ્પષ્ટ કે છે જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ કર્યો અને મારી આંખો પર ચોપડીને મને કહ્યું, તું સિલોઆના કુંડમાં જઈને ધો. માટે હું ગયો અને ધોઈને દેખતો થયો. ત્યારે તેઓએ તેને પૂછ્યું, તે ક્યાં છે? તેણે કહ્યું, હું જાણતો નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જગ્યાએ હતા. ત્યાંથી એને કીધું હતું કે જા, ચાલતો 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 જા સિલોઆના કુંડમાં. એટલે પેલા માણસને ખબર નથી કે અત્યારે ઈસુ ક્યાં હશે. એટલે કહે છે કે એ ક્યાં છે હું જાણતો નથી, પણ જેણે મને સાજો કર્યો, જેણે મને દેખતો કર્યો છે એ ઈસુ, બીજું કોઈ નહીં પણ ઈસુ. પછી 14મી કલમમાં આવો. હવે જે દિવસે ઈસુએ કાદવ કરીને તેની આંખો ઉગાડી હતી તે દિવસે વિશ્રામવાર હતો. મેં કીધું ને કે આ વિશ્રામવાર હતો, અને એ આખો પ્રસંગ એ માંડવા પર્વ હતો. એ આપણે આવતા મંગળવારે જોવાના છીએ. પણ માંડવા પર્વનો સમય હતો અને વિશ્રામવાર હતો. એટલે પેલા ફરોશીઓએ એને જાત જાતના એને પ્રશ્નો પૂછે છે, અને એને પકડવાના માટે કઈ રીતે એને પકડીએ અને કઈ રીતે પેલા ઈસુને પકડીએ. કારણ કે એ લોકોનું ધ્યાન તો ઈસુને પકડવાની પાછળ હતું. એટલે જાત જાતના પ્રશ્નો પૂછે છે. ને આપણે આગળની કલમોમાં વાંચીએ છીએ કેટલી બધી વાર્તાલાપ આ યહૂદીઓ અને આ અંધજન જે દેખતો થયો હતો એની વચ્ચે કેટલી બધી વાર્તાલાપ થાય છે. આટલી બધી કલમોમાં પુષ્કળ એ વિશે લખવામાં આવ્યું છે. એટલી હદ સુધી કે પૂછ કરે છે. તો પછી એના મા બાપને બોલાવે છે અને મા બાપને પૂછે કે તમારે આના વિશે શું કહેવું છે. પેલો કહે છે, બે તો પુખ્ત ઉંમરનો છે, એને જ પૂછી જુઓ ને. એ અમારો છે, સાચી વાત છે. જન્મથી આંધળો હતો એ સાચી વાત છે. દેખ્યો છે એ સાચી વાત છે. પણ કેવી રીતે અમને ખબર નથી. કારણ કે બધા સાબાતવાર હતો, બધા યહૂદીઓથી ગભરાતા હતા. બીજા યહૂદીઓ, આ બધા યહૂદીઓ આગેવાનોથી બધા ગભરાતા હતા. અને એટલા માટે કહેતા નથી કે તમે એને જ પૂછી જુઓ. અને આ જે માણસ દેખતો થયો છે ને એ છે ને કોઈની બીક રાખતો નથી. જે છે એ કહી રહે છે. પેલો 38 વર્ષથી માદો માણસ તો એને પડી જ નથી. કંઈ ના કંઈ ગપ્પા મારે છે. આપણે બહુ ડિટેલ્સમાં જોયું હતું ગયા વખતે. અને અહીંયા આગળ આ સ્પષ્ટ કહી દે છે. પછીથી તમે આવો 22મી કલમમાં, તેના માતા પિતા યહૂદીઓથી બીતા હતા. મેં કીધું ને, માટે તેઓએ એમ કહ્યું, કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે તે ખ્રિસ્ત છે એવું જો કોઈ કબૂલ કરે તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. તમે ઈસુ કેમ પ્રમાણે કરો, તમે ઈશ્વર કેમ પ્રમાણે કરો, અમારા નિયમો આ છે. તમે કાઢી મેલીશું દેવળમાંથી, ચર્ચમાંથી તમારી મેમ્બરશીપ કાઢી મેલીશું. તમે જો બિન ખ્રિસ્તીઓની પાસે જશો ને સુવાર્તા લઈને, અમને ખબર પડશે ને તો અમે તમને મેમ્બરમાંથી કાઢી મેલીશું. કારણ કે જે લોકો બિન ખ્રિસ્તીઓને સુવાર્તા પ્રગટ કરે છે એમની ઉપર સતાવણી આવે છે. તમારા લીધે અમને અમારા ચર્ચની સતાવણી આવી પડે. અમારે એવું બધું નથી જોઈતું. બિન ખ્રિસ્તીઓની આગળ ના જાઓ સુવાર્તા લઈને, ખાલી ખ્રિસ્તીઓને જ કહો, ખ્રિસ્તીઓને જ કહો. આજે સાચા ખ્રિસ્તી ઈશ્વરના ફોલોવરની ઉપર આ બી એક બીજી સતાવણી ખ્રિસ્તી ધર્મના આગેવાનો તરફથી બી છે. જો તમે આમ કરશો ને તો તમારી મેમ્બરશીપ અમે કાઢી નાખીશું. આવું જે અગણી એક બન્યું છે કે જે તે ખ્રિસ્ત છે એવું જો કોઈ કબૂલ કરે તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકો. કેટલું વિચિત્ર કહેવાય. આવાને તો ઉલટું ખરાબ સભાસ્થાનનો આગેવાન બનાવવો જોઈએ. આટલો બોલ્ડ માણસ, એને તો ચર્ચનો આગેવાન બનાવવો જોઈએ. આલું ગેલું માણસોને નહીં, પણ આવી વ્યક્તિઓને ચર્ચના આગેવાનો બનાવવા જોઈએ. પછી તમે આવો 25મી કલમ. ત્યારે તેણે ઉત્તર આપ્યો, તે પાપી છે કે નહીં હું જાણતો નથી. એક વાત હું જાણું છું. હા. કેટલા લોકો, કેટલા બિલીવર્સ આજે આ શબ્દ વાપરે છે, કેટલા બિલીવર્સ આજે આ વાક્ય બોલે છે, આ કલમ બોલે છે. હું આંધળો હતો અને હું દેખતો થયો છું. હું પોતે બી આંધળો હતો.
16 વર્ષની ઉંમરે હું દેખતો થયો. તમે કહી શકો કે તમે આંધળા હતા અને આટલા વર્ષની ઉંમરે તમે દેખતા થયા. આ માણસ નથી ગભરાતો કે હું આંધળો હતો અને હું દેખતો થયો છું, અને આ ઈસુ એણે મને દેખતો કર્યો છે. તમારે જે કરવું હોય એ કરી લો, પણ આ ફેક્ટ છે. આ પેલા 38 વર્ષથી માદા માણસનો બિલકુલ કોન્ટ્રાસ્ટ છે, બિલકુલ જુદું છે. પછી આગળ આવે છે અને પ્રભુ ઈસુ એની પાસે આવે છે, કારણ કે એ તો ગયો છે સિલોઆમના કુંડમાં, અને ત્યાં આગળ એ દેખતો થાય છે, અને પછીથી ત્યાં મંદિરમાં જાય છે. સાબાતવાર છે, અને એની સાથે પેલા મંદિરના લોકો બિચારાને પેસવાય નથી દેતા. જોયું, ઈસુને કબૂલ કરે છે તો એને પેસવાય નથી દેતા. 25મી કલમમાં આવો, તેઓએ તેને કાઢી મૂક્યો છે એવું ઈસુએ સાંભળ્યું. કાઢી મૂક્યો છે. એને તો ભાઈ તમારા સિનેગોગનો આગેવાન બનાવો, અરે આવી વ્યક્તિને તો તમારા ચર્ચના આગેવાન બનાવો, પણ નથી બનાવવા દેતા. તેઓએ તેને કાઢી મૂક્યો છે એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધી કાઢીને પૂછ્યું, શું તું ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે? તેણે ઉત્તર આપ્યો, હે પ્રભુ, તે કોણ છે કે હું તેના પર વિશ્વાસ કરું? કારણ કે ઈસુને ઓળખે છે, પ્રભુ છે એ ખબર, પણ એ કોણ છે એક્ઝેક્ટલી હજી એને આત્મિક બાબતની સમજ નથી. એટલા માટે એ કહે છે, ઈસુએ તેને કહ્યું, તે તેમને જોયા છે, અને જે તારી સાથે વાત કરે છે તે જ તે છે. ઓ રિયલી? રિયલી તમે મારી સાથે વાત કરો છો? એ જ છો તમે? એ જ છો? તેણે કહ્યું, પ્રભુ, હું વિશ્વાસ કરું છું. પછી તેણે તેનું ભજન કહ્યું. આ માણસની આત્મિક આંખો પણ ખુલી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને સિલોઆમના કુંડમાં મોકલ્યો, કારણ કે એને ફક્ત દૈહિક આંખો ખુલે એની જ જરૂર નહોતી, પણ એની આત્મિક આંખો ખુલે ને એની પણ જરૂર હતી. એ સિલોઆમનું કુંડ પ્રભુ ઈસુ પોતે હતા કે જેણે આ અંધની દૈહિક આંખો ખોલી અને આત્મિક આંખો ખોલી. એ પાણી સિલોઆમના કુંડનું જીવનનું પાણી હતું કે જેણે જ્યારે માણસે એ પાણીની આંખો પર નાખ્યું ત્યારે એની દૈહિક આંખો ખુલી અને આત્મિક રીતે પણ એની આંખો ખુલી પાછળથી. આ પોઈન્ટ ઉપર આવતા મંગળવારે વધારે કહેવાનો છું કે કેમ એ ઈસુ પોતે પોતાના જીવનનું પાણી આ માંડવા પર્વ વખતે કહે છે, પ્રકાશ પોતે કહે છે. એના ઉપર આપણે આવતા મંગળવારે બધું જોઈશું. પણ આ સિલોઆમના કુંડમાં ઈસુએ મોકલ્યો કે જેથી એની દૈહિક આંખો ખુલે, એની આત્મિક આંખો ખુલે, અને પેલા નામધારી ધાર્મિક યહૂદીઓ, પછી જે કોઈ હોય કે શાસ્ત્રીઓ હોય કે ફરોશીઓ, જે કોઈ હોય, અને નામધારી યહૂદીઓ કે જે સિનેગોગના એમને આગેવાનો હતા, ચર્ચના અત્યારની દ્રષ્ટિએ ચર્ચના આગેવાનો હતા, એમની આંખો ખુલે ને એટલા માટે આ આખો પ્રસંગ ઈશ્વરે ઉત્પન્ન કર્યો, અને ઈશ્વરે બતાવી આપ્યું કે કોણ ખરું છે. એમને બતાવી આપ્યું કે તમે બધા ધાર્મિક છો, પણ તમે આત્મિક રીતે અંધ છો. હા, તમારી દૈહિક આંખો ખુલ્લી છે, પણ તમારી આત્મિક આંખો ખુલ્લી નથી. અને ઈશ્વર આ સિલોઆમના કુંડનો ઉપયોગ કરીને દૈહિક અને આત્મિક બાબતોને, બંને બાબતો યહૂદીઓની આગળ લાવે છે અને આપણી આગળ પણ એ લાવે છે. કેટલા બધા ચર્ચમાં જનારા લોકો આજે આત્મિક રીતે આંધળા છે. કેટલા બધા ચર્ચના આગેવાનો પણ આત્મિક રીતે આંધળા છે. અને સોરી ટુ સે, દુઃખની સાથે કે કેટલા બધા ચર્ચના બાળકો પણ આત્મિક રીતે આંધળા છે. બહુ સરસ આનું આખું વર્ણન છે. હજી આપણે બાકીનું અડધું આવતા મંગળવારે જોઈશું ને ત્યારે આ આખો પ્રસંગ આપણને વધારે સારી રીતે સમજાશે. અને આ જે મેં વાત કરી ને કે 20 વર્ષ પહેલાં જે ખરું સિલોઆમનું કુંડ જે શોધાયું છે, એ આ અત્યારનું જે સિલોઆમનું કુંડ છે બિલકુલ એને અડીને જ છે, બિલકુલ એને અડીને જ છે. અને એ જૂના સિલોઆમનું કુંડનું પાણી એ જ ટનેલમાંથી પસાર થતું હતું પ્રભુ ઈસુના વખતમાં, કે જે અત્યારના સિલોઆમનું કુંડનું પાણી જે ટનેલમાંથી પસાર થાય છે એ જ ટનેલમાંથી પસાર થતું હતું. એટલે અત્યારનું સિલોઆમનું કુંડને બી આપણે
એક રીતે જોવા જઈએ તો બંને એક જ હતા, પણ એમાંથી પેલા ધાર્મિક પેલું જે કે નેચરલ ડિઝાસ્ટર થયું એમાં પેલું કુંડ હતું એ જરા બધું દબાઈ ગયું ને ખલાસ થઈ ગયું, એટલે એની પાસે આ બીજું એની યાદગીરીને માટે બનાવવામાં આવ્યું. એક બાબત હું તમારી આગળ લાવવા માગું છું, એની કમ્પેરિઝન કરીએ આપણે કે આ માણસને સિલોઆમના કુંડના પાણીમાં જવાનું ઈસુએ કીધું. તમને કોઈ એવો બીજો પ્રસંગ ખ્યાલ છે, બીજું કોઈ વ્યક્તિ ખ્યાલ છે કે જેને બી સાજા થવાને માટે પાણીમાં જવાનું કીધું હતું? નામાન. કરેક્ટ. હા, નામાનને બી, હા નામાનને બિલકુલ કરેક્ટ. નામાનને બી કહેવામાં આવ્યું હતું, એલિશાએ કીધું હતું કે યર્દનના પાણીમાં જા અને ત્યાં ધો પોતાની જાતને અને તારો કોઢ જતો રહેશે. અહીંયા આગળ ઈસુએ સિલોઆમના કુંડના પાણીમાં મોકલ્યો, એલિશાએ પેલા નામાનને યર્દન નદીના પાણીમાં મોકલ્યો. બે વ્યક્તિઓના બનાવ છે કે જેને પાણીમાં મોકલવામાં આવ્યા. અને પછીથી નામાન થઈ ગયો, પછી કેવો થઈ ગયો આપણે જાણીએ છીએ. હા, કે છે કે મારા રાજાને મારે એની મૂર્તિ આગળ નમાવા પડશે, ત્યારે બી મારે નમવું પડશે, પણ એ વગર હું નમવાનો નથી. પેલા 38 વર્ષથી માદો હતો, ખબર છે તમને? ત્યાં પાણી હતું, ઈસુ એને ના જવા દીધો. ત્યાંય કુંડ હતું, ઈસુ એને ના જવા દીધો, કુંડથી દૂર લઈ, એ કુંડમાં ગયા વગર જ એને સાજો કરી દીધો. અને એ કેવો હતો, એને કુંડમાં જવાની જરૂર જ નથી. એનો સ્વભાવ ને બધું કેવું બધું હતું, એને કુંડમાં મોકલાય જ નહીં. પાછળથી એ તો, અને પછી પ્રભુ પર એણે વિશ્વાસ કર્યો અને એને આત્મિક આંખો ખોલવાના માટે ઈસુએ આવવું પડ્યું. એ તો ઈસુની પાસે જતો જ નથી, પેલો 38 વાળો સાજો થઈને નથી જતો અને પછી નથી જતો. ઈશ્વર એને શોધી કાઢે છે અને પછી એના આવે છે. પણ અહીંયા આગળ આ માણસની વાત, જે જન્મથી આંધળો હતો, એને સાજો કરવાને માટે પ્રભુ ઈસુએ કોઈ બીજો જ રસ્તો ઉત્પન્ન કર્યો. જે એમણે બનાવ્યું હતું એનો જ ઉપયોગ કર્યો અને એને સિલોઆમના કુંડમાં, પોતાના પાણીમાં મોકલીને એને સાજાપણું આપ્યું. આપણા ઈશ્વરે આપણને જે કંઈ કામો સોંપ્યા છે, દૈહિક હોય કે આત્મિક હોય, ઈશ્વરે જે બનાવ્યું છે ને એનો ઉપયોગ કરવાને માટે આપણે કદી ખચકાઈએ નહીં. ઈશ્વર કશાનો બી ઉપયોગ કરી શકે છે, એનો હેતુ ફૂલફિલ કરવાને માટે. પ્રભુ આપણને સહાય કરે. સમયના અભાવે હું જે બાબત તમે કીધી નથી, આવતા વખતે એવું કહીશ અને આ બાબત આપણને પૂરેપૂરી સમજાશે. બહુ સરસ બનાવ છે. એમાંથી ખ્રિસ્તીઓએ શીખવાનું છે, વિશ્વાસીઓએ શીખવાનું છે, અવિશ્વાસીઓએ શીખવાનું છે. જેમ પેલા માણસે જેને શીખવાનું હતું અને પેલા ધર્મના સિનેગોગના ધાર્મિક આગેવાનોએ શીખવાનું, બધાને આ પ્રસંગ લાગુ પડે છે. અને પ્રભુ ઈસુ પોતે આ સિલોઆ હતા. એ પાણી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હતા. એટલે ત્યાં આગળ આંખ પર હાથ મૂકીને સાજો કરે, કે પછી શબ્દ બોલીને સાજો કરે, કે પછી એને પોતાના જ કુંડમાં મોકલીને, પોતાનામાં જ મોકલીને સાજો કરે. બધી એક જ બાબત હતી. દેખાય છે જુદી જુદી, પણ બધી એક જ બાબત હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કૃપા કરે કે આપણે ઈશ્વરની કામ કરવાની આ પદ્ધતિઓને સમજીએ અને ઈશ્વરે જે કંઈ આપણને આપ્યું છે એનો ઉપયોગ કરીને ઈશ્વરના રાજ્યની વૃદ્ધિને માટે આપણે ઈશ્વરે બનાવેલી વસ્તુઓનો પણ ઉપયોગ કરીએ. આમેન. એક પ્રશ્ન છે. હા, બોલો. આપણે શીલો અને શિલોઆમાં ફેર ખરો? કશો જ નહીં, એક જ છે. હા, સિલોઆમ કુંડના જુદા જુદા નામ છે. જૂના કરારમાં આવતી વખત આપણે જોવાના છે. સરસ બોલ્યા તમે. આવતી વખત આપણે જોવાના છે. એક જ છે, બિલકુલ એક જ છે. જેમ યરુસાલેમના જુદા જુદા નામો હતા ને, શાલેમ નામ હતું, હા, એવા જુદા જુદા નામ હતા. એ જ રીતે આ કુંડના પણ જુદા જુદા નામો છે. હા, ઓકે, થેન્ક યુ. યુ આર વેલકમ. ઓકે, કોઈને પ્રશ્ન ના હોય તો આપણે પ્રાર્થના કરીએ.
અમારા પ્રભુ અને અમારા દેવ, ધન્યવાદ આપીએ છીએ તમારા નામને, અને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ તમારા કામોને માટે. કેવા અજાયબ જેવા દેવ પ્રભુ, તમે કઈ કઈ રીતે અમને શીખવો છો બધું, કે અમે તમારા માર્ગમાં ચાલીએ એટલું જ નહીં, પણ તમારી કાર્ય કરવાની પદ્ધતિ અમે પણ અપનાવીએ પ્રભુ. તમે કશું ખાલી બનાવ્યું નથી. તમે પિતાજી કશું અર્થ વગર બનાવ્યું નથી, ને અર્થ વગર તમે કશું કરતા પણ નથી. એક એક મિનિટ તમારા માટે મૂલ્યવાન હતી પ્રભુ. અને 3.5 વર્ષના તમારા જીવનમાં તમે કેટલું બધું કર્યું. કારણ કે પ્રભુ તમે જરાય ટાઈમનો દુરુપયોગ કર્યો નથી, ટાઈમ વેસ્ટ કર્યો નથી પ્રભુ. અમારી પ્રાર્થના છે કે જેટલો બી સમય તમે અમને આપ્યો છે આ પૃથ્વી પર હવે પછી પ્રભુ, એમાં અમે તમારી કામ કરવાની પદ્ધતિને અને તમે જે કંઈ બનાવ્યું છે બધાનો ઉપયોગ કરીને તમારા રાજ્યની વૃદ્ધિ માટે અમે તમને ઉપયોગી બનીએ એવી કૃપા પ્રભુજી તમે અમને આપો. તમારા વચનોની વધારે સમજ પ્રભુજી તમે અમને આપજો. હજુ આવતા મંગળવારે પણ આ વિષય પર પ્રભુ અમે જ્યારે અભ્યાસ કરીએ ત્યારે તમે અમને ખૂબ મદદ કરજો પિતા, કે આ સિલોઆમનું કુંડ હકીકતમાં કેમ છે, કેમ તમે બનાવ્યું, કેમ એવું નામ પાડ્યું, કેમ એમાં એ જાતનું પાણી. ઓ પ્રભુજી, આ બધા જ ક્રિયાકાંડો, યહૂદીઓના ક્રિયાકાંડોમાં પ્રભુ તમે હતા. યહૂદીઓના ક્રિયાકાંડોમાં સિલોઆમ હતું, યહૂદીઓના ક્રિયાકાંડમાં સિલોઆમનું પાણી હતું. એ બધામાં તમે હતા, પણ પ્રભુજી યહૂદી લોકો તમને ઓળખી ના શક્યા પ્રભુ. અમારી આંખો ખોલો, આત્મિક આંખો વધારે ખોલો પ્રભુ. અમારે વધારે જોવાની જરૂર છે. અમારે બહુ ડાબે જમણે ઉપર નીચે બધે જોવાની જરૂર છે પ્રભુ, કે જેથી અમારા દ્વારા આ પૃથ્વી પરના અમારા જીવનમાં તમારી ઈચ્છા પૂરી થાય. તમારા પુત્ર પ્રભુ ઈસુના નામમાં આ પ્રાર્થના તમે સાંભળીને સ્વીકાર કરજો પ્રભુજી. આમેન, આમેન. થેન્ક યુ. શિલોઆનો ફોન બહુ સખત છે.